ભાવનગરના ઘનસારા પ્રોજેક્ટમાં કેનાલની જાળવણીનો અભાવ સામે આવ્યો છે। રિવરફ્રન્ટ તો બનાવી દીધા, પરંતુ કેનાલની જાળવણીનો અભાવ જોવા મળ્યો। કંસારા પ્રોજેક્ટ અંતર્ગત 55 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાયો છે। કેનાલમાં અસંખ્ય લીલી વનસ્પતિ અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું। 2020 થી કંસારા પ્રોજેક્ટ અંતર્ગત 2 ફેઝમાં કામકાજ ચાલી રહ્યું છે, પણ હજુ સુધી જે રીતે આ 55 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાયો છે, પણ જાળવણીનો અભાવ। આપણી સાથે કૃણાલ બારોટ જોડાઈ ગયા છે ભાવનગરથી લાઈવ। કૃણાલ, જે રીતે કંસારા પ્રોજેક્ટમાં કેનાલમાં જે રીતે જાળવણીનો અભાવ સામે આવ્યો છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં રિવરફ્રન્ટ જે છે તે આપવામાં આવી રહ્યા છે, તેની જાળવણી પણ થઈ રહી છે, પરંતુ ભાવનગરમાં તો ઉલટી ગંગા વહી રહી છે, કેમ કે કંસારા પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અંતર્ગત કહી શકાય કે લોકોની સુખાકારી માટે આ જે કંસારા પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અંતર્ગત જે કેનાલો છે તે કેનાલોનું રિવરફ્રન્ટ કરી અને આ પ્રકારે કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જોઈ શકાય છે આ સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે મનપાના પદાધિકારીઓથી લઈને અધિકારીઓએ બનાવી દીધું છે। 55 કરોડ રૂપિયા જેવી માતબર રકમ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ પાછળ વાપરી નાખવામાં આવી છે, પરંતુ સ્થિતિ જોઈ શકાય છે કે આ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। અહીંયા આટલી હદે જે કહી શકાય કે લીલી વનસ્પતિ અને આ પ્રકારે કચરાનું જે સામ્રાજ્ય છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે લોકો જે છે તે લોકોને રિવરફ્રન્ટના બદલે આ કહી શકાય કે કચરો અને વનસ્પતિની ભેટ છે તે આપવામાં આવી રહી છે, અને તેના કારણે ચોક્કસથી લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીના કચવાટ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે લોકો છે, લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું, શું કેવું છે એમનું, શું કહી રહ્યા છે આ મુદ્દે માટે વાત કરીશું। આપણી સાથે બળદેવ સોલંકી જોડાયા છે। બળદેવભાઈ, શું કહેશો, આ સ્થિતિ અહીંયા નિર્માણ પામી છે, શું કેવું? જે રીતે ભાવનગર મહાનગરપાલિકાની અંદર મોટા મોટા સપનાઓ લોકોને દેખાડ્યા કે શું પરિસ્થિતિ છે, આપણે જે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બન્યો છે એવા જ કંઈક ભાવનગરની અંદર કંસારાના કાંઠાનું શુદ્ધિકરણ કરી અને આખો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો, ત્યારે 41 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું। આજની તારીખે 41 કરોડ ક્યાં ગયા, કઈ રીતે વપરાણા એનો કોઈ હિસાબ નથી, છતાં એક્સેસ કરી અને 55 કરોડ જેવો ખર્ચો પાડવામાં આવ્યો। હજી બે બાજુ જોઈએ તો રિવરફ્રન્ટના તો કોઈ ઠેકાણા નથી, પરંતુ જે બોર તળાવથી જે નદી વહેતી હતી એને શુદ્ધિકરણ કરવાની જે વાત કરી અને મોટો પ્રજાની માથે ખર્ચાનો બોજ નાખ્યો, અને જે રીતે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે કેવી ગંદકી છે, કેટલી લીલી વનસ્પતિ થઈ ગઈ છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અહીંના પદાધિકારીઓ જે રીતે એક ભ્રષ્ટાચારની ગોળ મટોળની અંદર સપડાઈ ગયા છે, અત્યારે મોટા ભાગે ખર્ચો એટલો કરવામાં આવે છે કે શુદ્ધિકરણ સાફ સફાઈની પાછળ દરેક પ્રજાની માથે ટેક્સનો બોજ આપવામાં આવે છે, ઉઘરાણાનો બોજ આપવામાં આવે છે, અને અંતે પ્રજાની સુખાકારી માટે એક પણ રૂપિયો ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ વપરાવી શકતા નથી। ત્યારે ચોક્કસ એક જાગૃત નાગરિકે હું આજના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે લોકોને પણ જાગવાની જરૂર છે। આ વર્ષોથી જે સત્તા ઉપર ભોગવી રહ્યા છે, પરંતુ પ્રજાને હંમેશા આડકતરી રીતે નુકસાન અને અસહ્ય રીતે હાડમારી ભોગવવા માટે તત્પર કરી રહ્યા છે, ત્યારે જેમ કંસારાનો પ્રોજેક્ટ આમ મોટા સપનાઓ દેખાડીને પૂરો કરવામાં નથી આવ્યો, એવી જ રીતે ભાવનગર શહેરની અંદર કેટલા એવા પ્રોજેક્ટો છે જે સીધા લોકોને ટચ કરે છે, લોકોની સુખાકારી અને એની મુશ્કેલીઓને ટચ કરે છે, ત્યારે ચોક્કસપણે આપણે સૌએ વિચારવું જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસથી કહી શકાય કે જે લોકો છે તે લોકોની વેદના અત્યારે સામે આવી રહી છે। તમે શું કહેશો, આ વિસ્તારમાં રહો છો, શું હાલત છે આ પ્રોજેક્ટની અને આના સપના કઈ રીતના જોયા હતા? મારું નામ જીતુભાઈ ચોગઠવાળા છે। અમે લગભગ 45 વર્ષથી કંસારાના કાંઠે રહીએ છીએ। જ્યારે આ પ્રોજેક્ટનું જ્યારે આરંભ કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ભાવનગરની જે કંસારા નદી છે એને શુદ્ધિકરણ કરવામાં આવશે। શુદ્ધિકરણ કરવામાં દરેક મકાનો પણ પાડી દેવામાં આવ્યા છે। મકાનો પાડવા છતાં આજે બે બાજુ કેનાલનું નિર્માણ કર્યું છે, પણ અંદર તમે આપણે જે ગુજરાતી આ જે ટીવી વાળા ન્યૂઝ ચેનલ વાળા ભાઈ આવ્યા છે તેમને દેખાડ્યું છે અમે કે આ બધું જો કચરા જોવો, આટલી બધી વેલ જોવો, જેને હિસાબે થઈને આજે કોઈ માણસ અમારે આ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી। અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, બધા ન્યૂઝ ચેનલમાં પણ દેખાડવામાં આવે છે, પણ આ નિવારણ આવતું નથી, એટલે કે પ્રજા આની ત્રાહિમામ થઈ ગઈ છે। મચ્છરોનો જ્યારે ત્રાસ આવે ત્યારે પણ કોઈ જાતનું આમાં કાર્યવાહી કરવામાં આવતી નથી, એની બદલે
માંગમાં એવું છે કે આ બધું જે વહેલા છતાં પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે છે. કંચર નદી જે કેનાલ છે, આ જે વૃક્ષો છે, જે ઝાડવા જે વહેલું થઈ ગઈ છે, એ સાફ સફાઈ કરવામાં આવે, પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવે, વહેલી તકે પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે, જેથી કરીને આ સપનું એક સાકાર થાય. કોર્પોરેશન દ્વારા જે કાર્ય છે એ બધું પૂરું કરવામાં આવે વહેલી તકે એવી અમારી માંગ છે. ચોક્કસથી વિક્રમ કહી શકાય કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે આ પ્રકારની જે લીલી વનસ્પતિ છે તેના કારણે ચોક્કસથી લોકો જે છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને મસ્ત મોટા સપનાઓ બતાડવામાં આવ્યા હતા કે આ પ્રોજેક્ટ કંસારા પ્રોજેક્ટ છે તે અંતર્ગત કહી શકાય કે જે રિવરફ્રન્ટ છે તે રિવરફ્રન્ટનું જે ગિફ્ટ છે તે આપવામાં આવશે, પરંતુ રિવરફ્રન્ટનું ગિફ્ટ તો અહીંયા નથી મળ્યું, પરંતુ તે ગિફ્ટની સામે આ પ્રકારના દ્રશ્યો મનપાએ આપ્યા છે. એટલે કે આ જાળવણીના અભાવે અહીંયા જે લોકો છે તે લોકોને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે, અને તેના કારણે ભાવણાવાસીઓના રિવરફ્રન્ટના જે સપનાઓ છે તે રોળાતા ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યા છે. વિક્રમ. બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.